નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગર નટુ પરીખ પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ અને વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બાલવાટિકાથી ધોરણ 5 સુધી પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સૌપ્રથમ બાળકો દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી આવેલ સૌ મહેમાનો અને ટ્રસ્ટી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। શાળામાં અભ્યાસ કરતા કુલ 214 જેટલા વિદ્યાર્થી બાળકોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું, જેમાં દાતક, દેશભક્તિ ગીતો, ગરબા, ડાન્સ જેવા અલગ અલગ પરફોર્મન્સ કરી આવેલ સૌ વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શાળાના રિટાયર્ડ શિક્ષક મહેન્દ્રભાઈ પટેલે શાળામાં શૈક્ષણિક ટેલિવિઝનનું દાન કરતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષિકાઓ દ્વારા સુંદર મજાનું એન્કરિંગ કરવામાં આવ્યું હતું। આ સિવાય પણ શાળામાં આવેલ મહેમાન મુકેશભાઈ મહેતાએ, જેઓ મિમિક્રી આર્ટિસ્ટ અને એક સારા સિંગર છે, જેઓ દ્વારા પણ વાલીઓને ગમત ગુલાલ કરી હસાવી મનોરંજન પૂરું પાડ્યું હતું। વાલીઓએ પણ શાળા અને શિક્ષકોની મહેનત અને કામગીરીને બિરદાવી હતી। આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ શાળાના શિક્ષકો દ્વારા 10 દિવસ પહેલાંથી જ કરવામાં આવી હતી। સમગ્ર આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું। વાલીઓ, શિક્ષકો અને બાળકોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। વાલીઓએ પણ તન મન ધનથી સહયોગ કર્યો હતો। બાળકો પણ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી ખુશખુશાલ દેખાઈ આવ્યા હતા। શું નામ છે તમારું? મારું નામ પટેલ મિત્તલબેન કિરણકુમાર। મારો છોકરો ધોરણ 5માં અભ્યાસ કરે છે, પટેલ પુષ્પ કિરણકુમાર। તેને આજે સ્કૂલમાં પ્રોગ્રામમાં રહ્યો હતો અને તેનું ટેલેન્ટ જોઈને મને ખૂબ આનંદ થાય છે કે સ્કૂલના બધા જ તમામ વિદ્યાર્થીઓ તથા એમની ખૂબ જ મહેનત હતી અને પ્રોગ્રામ પણ ખૂબ જ સારો હતો। શિક્ષકોની મહેનત કેવી લાગી? શિક્ષકોની મહેનત બહુ જ સારી હતી। ઘણા બધા દિવસ આજે જે આ વાર્ષિક ઉત્સવને ઇનામ વિતરણ કાર્યક્રમ વડનગર નાગરિક મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી નટુ પરીખ પ્રાથમિક રજિસ્ટર શાળામાં મારો આનંદનો દિવસ 2025 યોજવામાં આવ્યો કે જેની અંદર 18 જેટલી કૃતિ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને તેનું તમામ સંચાલન શાળાના સ્ટાફ, શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું કે જેની અંદર દરેક વાલીશ્રી દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવ્યો હતો અને દાતાઓએ ખૂબ પોતાની દાતારી બતાવી હતી અને શાળાને ખૂબ જ મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં દાન એકઠું કરવામાં આવ્યું હતું। આ તમામ મહેનત વાલીના સહયોગથી જ થઈ હતી। આજના આ કાર્યક્રમના વિશેષ મહેમાન કહો કે અતિથિ વિશેષ કોઈ શાળાના અભ્યાસ કરતા બાળકોના વાલી જ રહ્યા હતા। કેટલા બાળકોએ આમાં ભાગ લીધો હતો? કુલ શાળાની સંખ્યામાંથી ટોટલ 214 જેટલા વિદ્યાર્થીઓ, બાલવાટિકાથી માંડીને ધોરણ 5 સુધીના 214 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામની અંદર ભાગ લીધો હતો। વાલીઓ તરફથી સહકાર કેવો રહ્યો? વાલીઓ તરફથી પૂરેપૂરો સહકાર કે જેની અપેક્ષા હતી એના કરતાં પણ વધારે, કે કોઈ પણ જગ્યાએ તનથી, મનથી અને ધનથી તમામ રીતે વાલીનો પૂરેપૂરો સહયોગ મને મળ્યો છે।